નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ચોમાસું પૂર્ણ થવાને આરે છે ત્યારે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ચોમાસાનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે ગુરુવારે એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। મધ્યપ્રદેશના 8 જિલ્લા ગુના, અશોકનગર, વિદિશા, રાયસેન, નર્મદાપુરમ, સિહોર અને ભોપાલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ઘણા જિલ્લાઓમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે। દતિયામાં રાજગઢ કિલ્લાની બહારની દિવાલ ધરાશયી થવાથી 9 લોકો દટાયા છે। 7ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। બચાવ કાર્ય ચાલુ છે। રાજસ્થાનમાં જયપુર, અજમેર, ઉદયપુર સહિત 7 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે। અજમેર અને ધૌલપુર જિલ્લામાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। બુધવારે ધૌલપુર, ઝાલાવાડ સહિત અનેક જિલ્લાઓમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ઉત્તર પ્રદેશમાં મથુરા, આગ્રા, ફરુખાબાદ, બિજનૌર, મુરાદાબાદ, રામપુર, બરેલી અને સહારનપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 48 કલાક માટે 10થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યુપીના રાહત કમિશનર GS નવીન કુમારે NDRF અને SDRFને તૈનાત રહેવા કહ્યું છે।